ખાલી બચા કરતો તો હાલત લઈ આવ હાલત તો મીકી તો બોલી આવો ને હા આજ તો થાકી એ બોલ કોમ બહુ હતું યાર ખેતરમાં હા તમે જ થાકી જો અમે તો જો થાકી આવીએ ઘેર રહીને અમારે તો કશું કામ જ નહીં હોતું ને ઘેર તો પેલા ભૈયા મને ખરા તમે લાઈટ બંધ કરી દીધી એવું કરી પાછું તારી યાર તે પોણી ના વળે મારતો એમાં ચેલા વાગે કીધી એમ રાતે 12 વાગે અને માર તો બહુ એકાયા એક કોમ કરજે ને તું મેં આઘાત આવજે ને કારણ કે આપણી બહુ એકાય રાતે બહુ એકાય યાર જો આવું ખરી પણ મને ને આખો દાડો હું જ આપું પણ રાત્રે છે ને મને ઊંઘવાનું જ ગમે એટલે એનો બદલે તું નહીં આવી ના તું પછી હું પોણી વાળવા નહીં જવું એટલે જા ચાલે તા જવાનું અને મને એક કે તમે શું લેવા મોકલ્યા તમે તો એમાં લેવા મોકલે તો કંકોરો તો બટાકા ચોય ઉઠાઈને આવ્યા હતા કંકોરો મોઘો બહુ હતો એ મોકો ચેલો હતો આને? એટલે હું લઈને આવ્યો છું આ બટાકા લઈને આવ્યો બટાકા ખો બટાકા સસ્તા હતા એ બટાકા ખા ના કરવાના હોય રોજ બટાકા ખાવાના બીજું કશું ખાવાનું જ નહીં આપણે તો એટલે આપણે કોઈ અબજોપતિ નહીં કે મારા સરકારી નોકરી નહીં એટલે હું સરકારી નોકરી વાળા બજો પતિ હોય એ જ સારું શાક ખાઈને આપણે ખાવાનું જ નહીં પોસ્ટમાં બાકી ખેતી વાવું હું અને હજી પકોઈને લાડી ઊભો રહું એટલે એમાં જે આ વધે બટાકા એ બટાકા લાવ્યો હતો હારો આપણો આમાં જોમ ને માણસા તો કંકોડા કારેલા ચોળી તુરિયું ગવાર ભીંડા આ જે બધું વસ્તુથી કરાવ્યો ને કંકોરા તુરિયું ભીંડા એ મારી કેપેસિટી નહીં મારે આ બટાકા આ સસ્તા બટાકા જ ખા કરો જો બટાકાનું શાક ખવડા કરવું હોય ને તમારે તો મારે તો રહું નહીં હું તો નાહી જાય શું નાહી તો છે મમ્મી કે જતી રહી આવું શાક ના બાબા અમે તો નહીં ખાધેલા બટાકા રોજ પડી બટાકા શું ખાખા કરવાનું તાર મમ્મીએ તને કંટાળીને મારા જોડે મોકલી દીધી ખબર એક બે કદી ફોન કર્યો ને તાર અમીને કે તમારા છોરી આવું કરા લઈ જાઓ એવું કીધું ખબર ને તમે તો રાખો અમે સીધા કંટાળી જાય તેમાં મોકલી દીધી તમારા છોરી એવું કીધું તાર અમીએ તો એટલે મમ્મી તો નોમ દઈ જ નહીં મારા છોરી એટલે તને મને એવું કહેશો તો મેં તમારા મમ્મીને પૂછ્યું હતું હું પૂછી તું કે તમારા છોકરાને લઈ જાઓ તેવું કીધું ઈવોને કે હું એ કંટાળીને એટલે તો તને આલ્યો છો સાચો પણ એવું કીધું આમાં હવે બીજી વાતો પણ મસ્તી તા ભાભી શું કહેતી તા ભાભી કે મહેશા જુઓ તમે મહેમાન કરતી આવો એક દાડા આવો બે દાડા આવો હાલ લાગે પછી મેં હસતું એમ કીધું મારે તો તમારા નરદ હોય મહિનો 2 મહિના રાખવાની હે તે ના પાડી દીધું ચોખ્ખું અહીંયા જરૂર નહીં કે તમે તો તમારે તો જ રાખો એક તો અમે અમારું મથીમ પૂરું કરતો હોય ને ઈવન ચો વળી પૂરું કરીએ હું ફોન કરીને પૂછી જોયું એટલે ફોન ચો કરવાનો આવ્યો તા ના તો પૂછવું તો પડે ને મારતા અરે હું તો ખાલી મજાક કરું અમને ખબર જ હોય ચોરી ચલી જાય ગપ્પા ના મને આવ્યા જલ્દી પાડે વાળીને મને હા તો બટાકા શેક ફટાફટ બનાવી દે બટાકા સસ્તા છે એટલે આપણે ખવાય અને ભગવાન માતાની દયા કૃપાએ બટાકા હંમેશા સસ્તા રહે એટલે સારું હોય એટલે આપણે જે ગરીબ માણસો કોમમાં આવે બટાકા ખાવા થાય પણ હું તો જો આજે શાક બનાવશું બરાબર પણ કાલે કંકોડા ના આયા તો આપણે આપણા ઘેર मतलब वो अलग ही लेवल का बंदा था करना को चीता डब्बा उतारो ये कौन कौन આ મોબાઈલ લે આવી લ્યો આ મોબાઈલ લે અને મોબાઈલમાં બોલ કંકોડાનું શાક આમ જોવાનું આમ એટલે બનાવો એટલે એહસાસ કરવાનું હું જ બનાવું પછી એ બધો ખાવા બે એટલે એહસાસ કરે હું જ ખાવા બે એવું એટલે તને સંતોષ થઈ જાય અને બટાકા તો અહીંયા આવશે જ નહીં કંકોડો લાવશે કે નહીં લાવો કાલે डिप्रेशन ઓ હું હાલત લઈ આવો હાલત હું તો ખાલી બચા કરતો હતો હાલત લઈ આવો હાલત તો મીકી તો બોલી આવો ને લેવા જાય અમારો વિડીયો ગમ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.